નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024માં હાલ ટીમ ઇન્ડિયન ક્રિકેટરો રમી રહ્યા છે। આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમાશે, ત્યારે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન રમવા જશે કે નહીં, આ મામલે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મોટું નિવેદન આપ્યું છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે નહીં તેનો નિર્ણય માત્ર ભારત સરકાર લેશે। આપણે બધાએ સરકારના નિર્ણયને સ્વીકારવો પડશે। 16 વર્ષ પહેલા પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી ટીમ। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સ્કૂલ બોમ્બ ધમકીનો નવો ફણગો ફૂટ્યો। ઈમેલ પર ઉડાવી દેવાની ધમકી। છેલ્લા થોડા સમયથી દેશમાં ચાલી રહ્યા આ ટ્રેન્ડ અમદાવાદમાં પણ દોહરાયેલો જોવા મળ્યો છે। લોકસભા ચૂંટણીના વોટિંગના બરાબર એક દિવસ પહેલા અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી હતી। કઈ સ્કૂલોને ધમકી મળી હતી? ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજની આનંદ નિકેતન, ડીપીએસ ભોપાલ, મેમન નગર એચબીકે સ્કૂલ, થલતેજની જેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મો કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કોન્વેન્ટની 2 કેન્દ્રીય વિદ્યાલયો સહિત અનેક સ્કૂલો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ કેજરીવાલ સામે એનઆઈએ તપાસનો ઓર્ડર। $16 મિલિયન આતંકી ફંડ લેવાનો આરોપ। દારૂ કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતનો જલ્દીથી અંત આવે તેવું લાગતું નથી। હવે કેજરીવાલ સામે એક નવો કેસની તપાસ થશે। દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કેજરીવાલ સામે એનઆઈએ તપાસનો ઓર્ડર આપ્યો છે। ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સિખ ફોર જસ્ટિસ પાસેથી રાજકીય ફંડ લેવાના આરોપમાં કેજરીવાલ સામે એનઆઈએ તપાસનો ઓર્ડર આપ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી રાત્રે રોકાણ રાજભવનમાં કરશે, કાલે રાણીપમાં મતદાન કરશે। અમિત શાહ, આનંદીબેન પટેલ, ગવર્નર મુંગુભાઈ પણ મતદાન કરશે। ગુજરાતમાં કાલે 25 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે મતદાન કરશે। કાલે પોતાનું પોલિંગ બૂથમાં મતદાન કરવા માટે જશે। વડાપ્રધાન સાંજે ગુજરાત આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે રોકાણ રાજભવન ખાતે કરશે અને ત્યારબાદ આવતીકાલે સવારે તેઓ રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે। નિશાન સ્કૂલ ખાતે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 1 મહિના બાદ ક્ષત્રિયો કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું। ભાજપે નિર્ણય ન લેતા નિર્ણય લેવાયો, પીટી જાડેજા સાહેબે આ વાત કહી હતી। રાજ્યમાં છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યા ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં હવે ક્ષત્રિય સમાજ કોંગ્રેસની સાથે જોડાયા છે। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ જણાવ્યું હતું કે 1 મહિના બાદ હવે ક્ષત્રિય સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે। ભાજપે રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચી, તેથી અમે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વડગામ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ચુડાસમા, ઇન્દ્રસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ ચૌહાણ સહિત વડગામ ખાતે ક્ષત્રિય મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। યુવરાજસિંહે કહ્યું કે આપણી બેન દીકરીઓ સામે અભદ્ર ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલાએ પહેલા આપણા ઉપર ઘા કર્યો છે। હવે સમય આવી ગયો છે કે આપણે સૌ 7 તારીખે છેલ્લો ઘા કરી અને પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ સરકારને બતાવી દેવાનું છે કે ક્ષત્રિયોની શું તાકાત છે। હવે ભાજપ સરકારના મૂળિયા ઉખાડી ફેંકવાનો વારો આવ્યો છે। પેપર ફોડનારી ભાજપ સરકારને હવે બતાવી દેવાનું છે। ભાજપ વિરોધી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે।
આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર પડધમ શાંત થયા છે. હવે ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રાજકીય ગરમાવો રહ્યો છે, ખાસ કરીને ક્ષત્રિયોનું આંદોલન અને હવે કોળી સમાજનું આંદોલનના કારણે. ત્યારે ગુજરાતના એ 5 ઉમેદવારોને જેમની માટે 7 મેનો દિવસ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ 5 નેતાઓનું ભાવિ નક્કી કરશે.